મમ્મી હે ને જો ફાઇનલી હમણાં થોડીક વાર થઈ પૂગી આવ્યા ને હાસી વાત છે ને જો પ્રસાદમાં હે ને લાડવા હે જમાનો આવ્યો મહાત્મા ગાંધી હતા તો એમ હા ઇન્સ્ટાગ્રામ પર હે અમાર મેર જો આ બધી છે ને ખેતરવાળીઓ છે આ બધી ભાઈ ના ના સીતારામ જય વચરાજ બધાની ગુડ મોર્નિંગ સુપ્રભાત કે હે મજામાં આજતા 10 વાગ્યામાં અમી કેટલો પદ કાપે નાખ્યો નો અનિલ કેટલો પદ કાપ્યો કા પઈ ગયા આપણે કા પઈ ગયા 85 કિલોમીટર અમી જઈએ કા જઈએ અનિલ આપણે ગળું જાય ગળું નાથા આટે જઈએ કે ત્યાં અમારું મેર સંમેલન છે કે બધા મેરના યુટ્યુબર છે પછી અમુક કોઈ એમ હા ઇન્સ્ટાગ્રામ હે અમારા મેર જ્ઞાતિના જ અને પછી કોઈ આપણા જે કંઈ મોટા હોય રાજકારણમાં તો એ બધા પણ લગભગ આવી છે કોણ આવે એ હજી મને નથી ખબર અમે જઈએ હજ રસ્તામાં અડધા યુટ્યુબર પૂગે ગયા ને અડધા પૂગવાન છે ને હું અનિલ જઈએ અટાણે રસ્તામાં છે આજ શનિદેવી પર ટ્રાફિક છે કે માણસ જાજા જાય શનિવાર છે ને ઓહો પીળું દોડ્યું આથી જોયું હોય તો કાંઈ દોડ્યું એ ઊભા જાજો એ ભડકે એ ભડકમાં અમે કંઈ તમને નહીં જઈએ અમે કામથી જઈએ રોડ ઉપર હો એ ભડકે હો ઉલારે ને કાંઈક જોવી હોય તો જાય જોવો કેવી જાય હાવ ભાઈ ગયું આમ ખબર નહીં ઓલા આગળ 4 વ્હીલ ગઈ કદાચ એની આગળ તડકો હું તો અનિલ એની હોરન માર્યું ને એટલે કદાચ ભડકી હા અટાણે આ સાઈડ છે ને અડધી સાઈડ તડકો છે ને અડધી સાઈડ અંધારું છે એવું છે અડધા હાથલા ગામ હે ને ગામડામાં રહેવાની મજા આવે અમે તો એ જોતા આવ્યા શહેરી ખોરાક જોતા આ સાઈડ રહેવાની કેવી મજા આવે આથી બરડો ડુંગર દેખાયો એ કમેન્ટ હતી હમણાં એ પહેલાં કે અમારા બરડા ડુંગરમાં આવો કોક દિવસ આવ્યો જરૂરથી કે મને બરડો ડુંગર બહુ ગમે કઈ સાચી વાત છે ને આને કિલેશ્વર ને અટાણે મજા આવે એવી વાત પૂછો મારો હાથ રહેલો હા લીલું સમસેક હોય ને એટલે મજા આવે હાલો તો અમે જઈએ ને પછી આપણે ત્યાં જઈને મળીએ જો ફાઇનલી હમણાં થોડીક વાર થઈ પૂગી આવ્યા ને તો જો આ ને આની તો ઓળખો હોય આ મોટા હે આ મોઢા ને તો આપણે ઓળખીએ હતી કે ગ્રુપમાં મેસેજો આણી જ કર્યા કાર આવ્યો ને કાર જાય હો ને કી જાય હો ને કાર જાય હો અરે કી જાય હો ને હા હોક નતો થતો હાજી હું તો મેસેજો જોતી હતી ને હું કઈ નહીં જઈએ ને તો સૂર્યું થાય હું 1 વાગે લગન જાગી પછી 5 વાગે ઉઠી અરે પણ ધન્યવાદ દેવો પડે હું નવી હે સીતારામ બધાને કીને બધા મજામાં જો કે બધા મજામાં જ હે તો અમે હે ના અટાણે આવ્યા એટલે ગળુ પાસે હે ના નાથા બાપા મંદિરે અમાર મેરનું સંમેલન હે એટલે આમ બધા મેરનાથી ભેગી થઈ હે રાણીબીન આવ્યા હું આજ પહેલી વાર રાણીબીનના વ્લોગમાં આવી પણ હેવતા બીન આવવાનું જો ને આપણે તો બધી એક ફેમિલી જ છે આપણી થોડાક દી ભેગા થાય કઈ હોય તો હમણાં મીટઅપ થાય જોવો ને હમણાં થવાનું છે મીટઅપ ગોઠવીએ બધા બહુ મે આવે તો અમે કરતા નાના અમીરભાઈ ને બધા ગોઠવે જો કે આપણે નાના કહેવાય ને હજી નો ગોઠવે ને ગોઠવું આપણી પણ કારક ગોઠવ્યું તો એક મીટઅપ તમને થોડોક ટાઈમ પછી છે અમીરભાઈ ને વાત કરતા હતા ગોઠવતા હતા ગ્રુપમાં વાત પણ થઈ હતી પણ પાછું હું તો 2 4 દી માં જ પણ પાછળ વયું પાછળ જો કે એટલે પછી આપણી એક હા કે એમાં છે ને મે તારીખ નું ઓલું નાખ્યું હતું ને મેસેજ કરે ને એમાં બધા એક આ તારીખ કીધું ને એક આ તારીખ કીધું ને એટલે પછી નો મેળ આવ્યો ન કરતા જે વાંધો ન આવત જો પોતાની તારીખ હા પણ પછી મીઠા અમીરભાઈ ને કીધું કે એક ધારો મેસેજ નાખે જ દો કે 21 તારીખે પૂગે હું કે પછી પૂગે આવી છે બધા હું કે ઝીણાથી પૂગાય છે એ બિસાડ હા પણ એ કે આવે ને તો સારું એ બાને આપણે બધા ભેગા થાય આ જાવું નતું પણ હવે ગયો હા આવું જ પડે ઈ જ ને જો આ કંઈક આવું છે હું આજ પહેલી વાર આવી બધા આ સાઈડ છોકરા ને બધું આયોજન ને કરે ગોઠવે નાતે કરે હજી હમણાં ખબર ને તમે તો આવે ને સીધી આ બેસી ગયો મારો ઈ બ્લોગ ઈ મેં મૂક્યો તો પણ અમારી ચેનલ વઈ ગઈ એના લીધે ઈ બ્લોગ ઈ માં ગયો તો હું તો આવી હા હું એક દાણ આવી હું એકેય વાર નતા આવી હો આ એટલે આવી શનિદેવી એટલે આવી અને તાવી કોઈ દી ખોટું બોલવું અરે આજ કેટલી ટ્રાફિક હતી રસ્તામાં પણ
જો આ છે ને આપણી પ્રસાદી છે. આ પ્રસાદી તો ભાગ્યશાળી હોય ની જડે. કામ કેવાનું છે તમારે બધાયનું? હાસી વાત છે ને. જો પ્રસાદમાં છે ને લાડવા છે. ગમે એ હોય ઘેર આપણી ન ભાવે પણ આ ભાવે. કેમ કે આ પ્રસાદ આ ગાંઠિયા જો વાહ 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 ગાંઠિયા ટાંક્યું ભર્યું ટોબું ભર્યા આગળ નો પ્રસાદ કહેવાય. પ્રસાદ કહેવાય ને આ તો પ્રસાદ કહેવાય. હાલો આપણે મમ્મી છે ને પાછી ભાગીએ. અમે શૂટિંગમાં છે કે અમારે શૂટિંગ ઇમ્પોર્ટન્ટ છે એટલે અમે છે ને બધી શૂટિંગમાં છે. જો લાડવા છે, ગાંઠિયા છે, પછી દાળ છે, શાક છે, ઢોકળી છે, ચટણી છે, ના કંઈક બને હજે. કાં બને? પીંડિયા તરાય નહીં? પીંડિયા તરાય. વાહ કેવી મજા આવે તરવાની. તરવા લાગે હા શું કા કામ હોય તો કરવા લાગી. હો હા એમાં કામ લે પીંડિયા તરવા તો પછી ઈ જ ને. આ જે ચાલુ છે અમારો અવાજ ઓછો હા બધા બોલે એટલે અમારો અવાજ ઓછો આવે છે. બસ અમે બરાબર જઈએ હમણાં અને ન્યાય પણ જોઈએ. ના જો અટાણે પીંડિયા બનવાનું ચાલુ છે ભાઈ. ના ના એટલે આ તો શીખવું પડે. શીખીએ તો જરૂરી હે. કાયમ આવે કારણ ખબર છે. તાર પીંડિયા તરવા કાયમ આવે. હમણાં તો આવડે પણ ભેગા થઈને ભાઈ કરવા. હા ખાસ એ જ વાત કહેવાની. ઘેર ધ્યાન રાખજો. એ પણ આ વિડીયો જો ને એટલે ઘેર ખબર પડી જાય કે અમારા છોકરાને આવડે પીંડિયા તરતા. હાલો તો હમણાં હાથમું આવે હાઈ પણ કોકડીક પણ ભાઈ રાંધણ સાઈડ આવે હમણાં એટલે ધ્યાન રાખજો. આ બધા કરે ને. હાલો હમણાં બરકેવ જઈએ. જેમ કહેવાયું કે જે તલવારનો જમાનો હતો એના પછી કલમનો જમાનો આવ્યો. મહાત્મા ગાંધી હતા એની પાસે એક હથિયાર નહોતું. પોતરી પહેરી હતી માણસે. રાજાને ઘરે જન્મ હતો, ફકીને જેમ મૃત્યુ પામ્યો, પણ એને વગર હથિયારે જે સલ્તનત અંગ્રેજ સલ્તનત હતી એનો સૂર્ય ક્યારેય અસ્ત નહોતો થતો. એ અંગ્રેજ સલ્તનત છે એને એના બિસ્તરા પોટલા ભારત દેશમાંથી ભરાવી અને આપણા આખા દેશને એમને આઝાદ કર્યો છે. એ પ્રકારનું પરિવર્તન સમય અને સમય પ્રમાણે આવ્યું છે. અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે. ઘણા યુટ્યુબર ભાઈ બહેનો અત્યારે અહીંયા બેઠા છે. ઘણાની ઓછી રીચ હશે, ઘણાની વધારે રીચ હશે, ઘણાના ઓછા ફોલોઅર હશે, ઘણાના ઓછા સબસ્ક્રાઈબર હશે, ઘણાના વધારે હશે. પણ આ સોશિયલ મીડિયાએ આખી સમાજ વ્યવસ્થા છે એમાં મોટું પરિવર્તન આણી દીધું છે. એની અંદર પહેલાં ચેનલો હતી, ઇલેક્ટ્રોનિક્સ ચેનલો, બધી ટીવીની અંદર ચેનલો તમે જુઓ છો. પ્રિન્ટ મીડિયા, પહેલાં પ્રિન્ટ મીડિયા આવ્યું, પછી ટીવી આવ્યા, એની ન્યૂઝ ચેનલો આવ્યો. અને આજે જે ન્યૂઝ ચેનલો છે એની વિશ્વસનીયતા પર પણ ક્યાંક ને ક્યાંક અસર ઊભી થઈ છે. ત્યારે જે આ દેશની અંદર મોટી સંખ્યા શકે છે. કોઈની આજે ફેસબુક છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે. હવે એની અંદર ના કોઈ પણ જે વ્યવસ્થા હોય એને સારા અને નરસા પાસા બે હોય. સારા પાસા વધારે હોય, ઘણા નરસા પાસા પણ એટલા બધા હોય કે જ્યાંથી સમાજ વ્યવસ્થાને પણ અસર કરતા હોય છે. આની અંદર પણ સમાજ ઉપયોગ જે લોકો કરે છે એમાં નરસા પાસા પણ એવા છે. કોઈ સારો માણસ હોય એની પ્રતિષ્ઠા જો ઘસવી હોય તો સોશિયલ મીડિયાથી વધારે બીજું કોઈ મોટું માધ્યમ નથી અત્યારે. મેરોણભાઈ ગમે એટલું સારું કામ કરતો હોય, અમારે અમીરભાઈ છે 24 કલાક નાથે હાથે રહે છે. અમારે એની પ્રતિષ્ઠા ખરાબ કરવી હોય તો અહીંયા સોશિયલ મીડિયામાં 5 જગ્યાએ લખું ભાઈ અમીરભાઈ છે બેઠો બેઠો એ તો ખાય છે, કંઈ કરતો નથી, અને ઘરે કોઈ રાખતા નથી એટલે અહીંયા આવીને પેડાશે છે. પણ એટલે એની અહીંયા જે 24 કલાક સમર્પિત રીતે જે કામ કરતા હોય, જે મહેનત કરતા હોય, આ જે વ્યવસ્થાની અંદર માણસ બેઠા હોય, વ્યવસ્થા કેમ લોકોને સારી મળે એનો જે પ્રયત્ન કરતા હોય,
એના દિલને ચોક્કસ આઘાત પહોંચવાને કારણે છે. એટલે આવા લોકો પણ મોટું પાપ કરે છે. ઘણા બધા લોકો છે. કોઈને પ્રતિષ્ઠા ઘસવાનું, કોઈની વિરુદ્ધમાં સાચા ખોટા વિડીયો બનાવી અને અપલોડ કરવાનું અને વિડીયોની અંદર ગમે ત્યારે બોલવાનું, અને પછી એમાં એવું હોય છે કે આવી નેગેટિવ જે ન્યૂઝ હોય એ વધારે ફેલાય, વધારે જોવે નેગેટિવ ન્યૂઝ છે. પછી આને એક સોશિયલ મીડિયા મોટો તો અમે હેને જોયો દર્શન કરી લીધા. નાથે હાથે હેને જરાક મોડું થયું દર્શન કરવા, કે વા બધે બેઠા હતા. પછી મીટઅપનું આયોજન જેવું જ છે અહીં ટૂંકમાં જોઈએ તો. એટલે ત્યાં બધે બોલતા હતા અને બેઠા હતા અને ગીતોનું ભજનો હાલતા હતા. એટલી પછી મજામાં ભાઈ. હા, એટલી પછી કઈ ઉગાણું નહીં. હા, ઉગાણું નહીં. તો આણી બેન તો જો તમે ઓળખો હોય, કાનું નામ છે? આ તા મને નહોતી ખબર કે આવવાની હે, પણ પછી ખબર પડી આવીને પછી કે આવવાની આવે ગઈ આવવાની ઉઠી નહીં. અહીં તો જો કે તમને રૂબરૂ એને આને તો ઓળખીએ, પણ તમને હે ને આજે અમે અહીં જોઈએ તો પહેલી વાર જોયા, કેમ કે તમે અહીં પહેરા નથી થયા ને કોઈ દી, એટલી પહેલી વાર જોયા. આપણી તા લીરી બેન ને તો ભેગા અમે તો થતા હોય. હા, મીટઅપ માં આજ તમે અરે બહુ મસ્તી નો જોરદાર. ઈ છે તો આપણી છે ને, એના લીધે તો આપણું નામ છે. મેરનું નામ આપણું એના લીધે તો નામ છે ને આપણું. હાલો એમ પાછા જઈએ. આટલું બધું માણસ હે, માણસમાં વાત પૂછો માં જાજુ છે. હા, સબસ્ક્રાઇબર જોઈ લો. આ બધી છે ને ખેતરવાળીઓ છે. આ બધી મને છે નેદવા હાટ જબરદસ્તી કરે. હા, મને ભીહું દોટ જ નેતા આવડતું. તમે બધું મળી હેરાન કરો, બધું મારો વારો લીધો, વારા ફેરતો એને એમ કે ઈ બરોબર છે. પણ તમે કયો તે તો આવ્યું, તમે ફોન કરજો એટલે હું આવી. કામ આજે જ આજ તો મિસ્ટેક વાળું છે. 5 વાગે મારે આથી છે ને ગામમાં જવાનું છે સીધું. પણ તમારે ખેતર ના હાલે, તમારા પાસે ખેતર હે, તમારા પાસે કન્ટેન્ટ હે, મારા પાસે ખેતર ને. ઠીક હે, મારે ગામમાં જ જવું, પણ કન્ટેન્ટ કામ નાખો કાંઈ એમ. આ અમીરભાઈ એક તો કે એમને સાંભળવા નથી દેતા. સારું, હાલો આપણે વાં જઈએ.